ભારતભરમાં એવા ઘણા મંદિરો છે જે પોતાની અલગ ખાસિયતના કારણે ચર્ચામાં રહે છે। તેમાંથી જ એક વિજયાસન દેવીનું મંદિર છે, જ્યાં એક બે નહીં પરંતુ 400 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે। આ ખાસિયત બાકીના મંદિરોથી અલગ છે। એક જ્યોત નારિયેળના તેલથી અને બીજી જ્યોત દેશી ઘીથી પ્રગટાવવામાં આવે છે। આ જ્યોતને સાક્ષાત દેવીના રૂપમાં પૂજવામાં આવે છે। આ મંદિર શિહોર જિલ્લાના મનોહારી પહાડ પર 4000 ફીટની ઊંચાઈ પર આવેલું છે, જેને સંકલનપુર નામથી પણ ઓળખવામાં આવે છે। નવરાત્રી જેવા તહેવારોમાં આ મંદિરમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। આ મંદિરને શક્તિપીઠ પણ કહેવામાં આવે છે। વિજયાસન દેવીના દર્શન માટે ભક્તોએ 1400થી વધુ પગથિયાનું ચઢાણ કરવું પડે છે। બાદમાં માતાના દર્શન થાય છે। એવું કહેવાય છે કે મહિષાસુર મર્દિનીના રૂપમાં મા દુર્ગાએ એક રાક્ષસનો વધ કરીને આ જગ્યા પર વિજય મુદ્રા તપસ્યા કરી હતી। એટલા માટે આ દેવી વિજયાસન દેવીના નામથી ઓળખાય છે। માતાજીની પ્રતિમા લગભગ 400 વર્ષ જૂની છે। અહીં